સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદ બાવાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે લગભગ અડધી યમુના નદી પાર થઈ ત્યાં વિરજાદેવીને એટલે કે જે શ્રાપવશ આ ધરા ઉપર અવતરિત થયા હતા શ્રી યમુનાજી રૂપે, એમને મનમાં એક વિચાર ઝબક્યો. શું વિચાર આવ્યો? કે ગોલોકેશ્વર મારા પ્રાણેશ્વર પરબ્રહ્મ પરમાત્મા મારી છાતી ઉપર થઈને આમ ચાલ્યા જાય છે અને હું જોઈ રહું. હું અભાગણી શું તેમને એક આલિંગન પણ ના આપી શકું? એકવાર ગળે લગાડીને થોડું વહાલ કરવાનો પણ શું મને હક નથી? હજી તો મારા સ્વામી મારા અધિકાર ક્ષેત્રમાં છે. જો જરા વિલંબ કરીશ તો હમણાં સામે પાર પહોંચી જશે. લાવને, સૌ પહેલાં લાલાને લાડ લડાવવાનો લાવો હું જ લૂંટી લઉં. અને આવો વિચાર આવતાની સાથે જ અમારી જમણી બાજુએથી શ્રી યમુના મહારાણીએ એક એવા જોરદાર મોજાની છાલક મારી કે એ મોજા સાથે છાબડીમાંથી ઉચકાયેલો હું ડાબી બાજુએ પાણીમાંથી 2 હાથ બહાર કાઢીને ઊભા રહેલા શ્રી યમુનાજીના પ્રેમાળ બાહુમાં ઝીલાયો. અને વિરહ વ્યાકુળ શ્રી યમુનાજીએ મને એકદમ છાતીએ વળગાડીને અપરંપાર ચુંબનોથી નવરાવી દીધો. મને છાબડીમાંથી નદીમાં ફેંકાઈ ગયેલો જોઈને પિતા વસુદેવજી તો બેબાકળા અને હફળા ફાફડા થઈ ગયા. પરંતુ આ બાજુ હર્ષ વિભોર થઈ ગયેલા શ્રી યમુનાજી મને આલિંગન પર આલિંગન આપીને ઉન્નત આનંદ નૃત્ય કરી રહ્યા હતા. તેઓ તો મને છોડતા જ ન હતા. આ બાજુ પિતાશ્રીની વ્યાકુળતા અને વ્યથા મારાથી જોયા જતા ન હતા. અને હજુ તો તેમને ગોકુળમાં મને હેમખેમ પહોંચાડી દઈને પાછું મથુરાના કારાગૃહમાં પરોળ થાય તે પહેલાં પહોંચી જવાનું હતું. તેથી પ્રભુએ યમુનાજીને કહ્યું કે યમુને, બસ હવે બહુ થયું. જોતા નથી તાતશ્રી કેટલા બેબાકળા થઈ ગયા છે. ચાલો હવે મને જલ્દી એમના માથા ઉપર પાછો મૂકી દો, નહીં તો એ ક્યાંક મને શોધવા માટે જળમાં કૂદી પડશે. વિરહ ઘેલા યમુનાજી અશ્રુભરી આંખે બોલ્યા, નાથ, આપની આજ્ઞા શિરોમાન્ય અને શિરોધાર્ય, પરંતુ જતા પહેલાં આપ એક વચન આપતા જાઓ. યમુનાજીએ વચન માંગ્યું. પ્રભુએ કહ્યું, માંગી લો પ્રિયે, જે માંગવું હોય તે માંગો, જે માંગો તે વચન આપો. યમુનાજી બોલ્યા, એટલું જ વચન માંગુ છું કે કૃષ્ણાવતારનું આપનું બાળપણ મારી સાન્નિધ્યમાં વીતે. એટલું જ નહીં, વ્રજભૂમિની આપની તમામ બાળલીલાઓ મારા કોઈને કોઈ કાંઠે થાય. પ્રભુ, એવું મને વચન આપતા જાઓ, જેથી હું આપની અલૌકિક લીલાઓ નજરે નિહાળવાનો લાભો તો લઈ શકું. યમુનાજીએ પ્રભુ પાસે સુવચન માંગ્યું કે કૃષ્ણાવતારનું આપનું બાળપણ મારા સાન્નિધ્યમાં વીતે. આપની તમામ બાળલીલાઓ મારા કોઈના કોઈ કિનારે જ થાય, એવું મને વચન આપો, જેથી હું આપની અલૌકિક લીલાઓ નજરે નિહાળવાનો લાભો લઈ શકું. યમુનાજીના હૃદયની ભાવના અને મારા પ્રત્યેની અસીમ લાગણીથી પ્રસન્ન થઈને મેં એમને તથાસ્તુ કહીને વરદાન આપ્યું.
પણ પછી મને તરત જ એક વિચાર આવ્યો, એટલે મેં એમને કહ્યું, યમુને, તમારે પણ મને સામેથી એક વચન આપવું પડશે. યમુના ગદગદ કંઠે બોલ્યા, આજ્ઞા કરો પ્રભુ. મેં કહ્યું, યમુને, મારી આ અવતાર લીલામાં એક સમય એવો આવશે કે જ્યારે મારે મારી નિત્ય પરાશક્તિ રૂપા પરમેશ્વરી શ્રી રાધાજીનો હંમેશના માટે ત્યાગ કરવો પડશે. તમે તો જાણો જ છો કે ત્રેતાયુગે રામા અવતારમાં સીતાજી સ્વરૂપે મારા ધર્મપત્ની બનીને ગોલોકેશ્વરી આ ભૂલોક ઉપર અવતર્યા ત્યારે તો એ મારી સાથે અયોધ્યાના રાજમહેલમાં મહારાણી તરીકે પણ રહેલા અને 14 વર્ષના વનવાસમાં પણ મેં એમને મારી સાથે જ રાખેલા. તેથી રાવણ દ્વારા અપહરણ કરાયેલા તેઓ જેટલો સમય લંકામાં રહ્યા તે તથા પાછળથી લોકાપવાદને ખાતર મારે તેમનો ત્યાગ કરવો પડ્યો. તે સમય ગણીએ તો કદાચ 10-12 વર્ષ જેટલો જ મારો દૈહિક વિયોગ એમને વેઠવો પડેલો. પરંતુ આ દ્વાપર યુગે કૃષ્ણાવતારમાં તો તેઓ શ્રી રાધાજી રૂપે તો ગોલોકમાંથી જ 100 વર્ષના મારા વિયોગનો શ્રાપ લઈને અવતર્યા છે. 100 વર્ષના મારા વિયોગનો શ્રાપ લઈને અવતર્યા છે. તેથી હે યમુને, વિયોગના એ સુદીર્ઘ કાળમાં એકમાત્ર તમારે ભરોસે જ હું તેમને છોડીને જવાનો છું. જીવનભર તમે જ એનું આશ્રય સ્થાન અને આધાર સ્થાન બની રહેશો એટલું મને આશ્વાસન રહે. તે માટે હે દેવી, તમે મને વચન આપો કે મારાથી વિખૂટી પડી જનારી મારી ગોલોકેશ્વરી રાધારાણીનું આ માનવ અવતારમાં સર્વકાળે સર્વ પ્રકારે તમે રક્ષણ કરશો. ગદગદ કંઠે યમુનાજી બોલ્યા, પ્રભુ, મારું એવું અહોભાગ્ય ક્યાંથી કે હું આ કૃષ્ણ અવતારમાં આપને કામ આવું. હું આપને અભય વચન આપું છું કે આપની અનુપસ્થિતિમાં હું આપના પ્રાણેશ્વરી હૃદયેશ્વરી પરમેશ્વરી શ્રી રાધાનું સહેજ પણ અમંગળ નહીં થવા દઉં. આપ હવે નિશ્ચિત થઈને પધારો અને આપના અવતાર કાર્યનો મંગલ પ્રારંભ કરો. આ પ્રમાણે પ્રતિવચનબદ્ધ થઈને શ્રી યમુના મહારાણીએ મને છોડતા પહેલાં ભક્તિભાવે પ્રગાઢ આલિંગન આપ્યું અને પછી પોતાનો જળમોજારૂપી કર લંબાવીને મને પિતાશ્રીના મસ્તક ઉપરની છાબડીમાં પ્રેમથી પોડાડી દીધો. હે નારદજી, આમ કૃષ્ણ અવતારની પ્રથમ રાત્રિ એ જ યમુનાજી અને મારી વચ્ચે જે વચનબદ્ધતા થઈ હતી તેના પરિપ્રેક્ષ્યમાં જ હવે હું તમને વિરહિણી શ્રી રાધાજીએ આત્મવિલોપન કરવા સારું શ્રી યમુનાજીનું શરણું લીધું એ કથા જો હું કહું તો તમારી ઘણી ખરી જિજ્ઞાસાઓ શાંત થઈ જશે. એટલું જ નહીં, આ સ્વપ્ન હતું કે વાસ્તવિકતા એનો નિર્ણય તમે સ્વયં કરી શકશો. આટલું કહીને વાસુદેવ વિરામ્યા અને બરાબર તે જ વખતે રાત્રિનો બીજો પ્રહર પૂરી થયાની આલબેલ રાજમહેલના મુખ્ય ચોકીદારે પોકારી. અહીંયા પ્રકરણ 6 સમાપ્ત થાય છે. કળિયુગની કરી કલ્પના, ચિંતિત છે અવિનાશ, રાધા ભક્તિનો વધે મહિમા એ અભિલાષ. પટરાણી નારદ ઉરે, પ્રગટ્યો હર્ષોલ્લાસ, યમુનાજી યદુનાથનો અદ્ભુત પ્રેમ વિશ્વાસ. ફરી જોઈએ. કળિયુગની કરી કલ્પના, ચિંતિત છે અવિનાશ, રાધા ભક્તિનો વધે મહિમા એ અભિલાષ. પટરાણી નારદ ઉરે, પ્રગટ્યો હર્ષોલ્લાસ, યમુનાજી યદુનાથનો અદ્ભુત પ્રેમ વિશ્વાસ. અહીંયા પ્રકરણ 6 સમાપ્ત થયું. હવે છે પ્રકરણ 7, શ્રી રાધા અવતારનું રહસ્ય. શ્રી રાધા અવતારનું રહસ્ય. દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણે પોતાની આ અવતાર અવધિમાં ક્યારેય પણ કોઈને નહોતું કહ્યું તેવું એક ગૂઢ રહસ્ય
દેવર્ષિ નારદજીની ઉપસ્થિતિમાં પોતાની માનીતી રાણી રૂકમણીને આજે કહી દેવાનો મનમાં નિર્ધાર કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણે પોતાની આ અવતાર અવધિમાં ક્યારેય પણ કોઈને નહોતું કહ્યું એવું ગૂઢ રહસ્ય નારદજીની ઉપસ્થિતિમાં પોતાની રાણી રૂકમણીને કહી દેવાનો મનમાં નિશ્ચય કર્યો. તેથી એમના આદેશાનુસાર ફરી એકવાર જળપાત્ર લઈને આવેલી સેવિકા વિદાય થઈ કે તરત જ શ્યામ સુંદરે મૂળ વાતનો દોર સાંધી લેતા કહ્યું, દેવર્ષિ નારદ, જે સ્વપ્નનું રહસ્ય જાણવાની તમને તીવ્ર ઉત્કંઠા થઈ છે અને દેવી રૂકમણી પણ ગઈકાલ રાતથી જે સાંભળવા અત્યંત જિજ્ઞાસુ બની ગયા છે, તે સ્વપ્ન રહસ્ય હું તમને કહું તે પૂર્વે મેં તમને મારી અને શ્રી યમુનાજીની વચ્ચે થયેલ વચનબદ્ધતા વચનબદ્ધતાનો આ પ્રસંગ એટલા માટે કહ્યો કે જેથી તમે બંને શ્રી યમુનાજીએ જીવનભર શ્રી રાધાજીને જે સાથ આપ્યો અને તેમનું રક્ષણ કર્યું તેનું કારણ તમે સમજી શકો. હવે મારે તમને એ પણ કહી દેવું જોઈએ કે ભલે લોકો ગમે તે સમજતા હોય, પણ તમે બંને તો કદી પણ આવી શંકા ન કરશો કે માનવ સ્ત્રી રૂપે આ ધરતી ઉપર અવતરેલા શ્રી રાધા કોઈ સાધારણ ગોપિકા છે. શું કીધું પ્રભુએ? કે તમે બંને તો આવી શંકા ક્યારેય ના કરશો કે માનવ સ્ત્રી રૂપે આ ધરતી પર અવતરેલા શ્રી રાધા કોઈ સાધારણ ગોપિકા છે અને પ્રિયતમના પ્રણય વિરહમાં રાત દિન તડપતા કોઈ સામાન્ય નારી છે એવું ના સમજતા. હકીકતમાં તો શ્રી રાધા પણ મારા ભક્ત પણ છે અને ભગવાન પણ છે. હકીકતમાં તો શ્રી રાધા મારા ભક્ત પણ છે અને ભગવાન પણ છે. એ ગોલોકેશ્વરી એવા સ્વમાની માનુની છે કે એમનામાં સ્ત્રી સહજ કોઈ નિર્બળતા કે પરાધીનતા છે જ નહીં. આ અવતારમાં તેઓ જે કંઈ લીલા આચરી રહ્યા છે તે હકીકતમાં અમારી વચ્ચેના પ્રણય કલહનો જ પરિપાક છે. અત્યારે તેઓ જે લીલા કરી રહ્યા છે તે અમારી વચ્ચેના પ્રણય કલહનો જ પરિપાક છે. એ બધું શું છે તે હું તમને હમણાં કહું છું, પરંતુ એ પહેલાં એક વાતની મને સ્પષ્ટતા કરી લેવા દો કે હમણાં મેં જે કહ્યું કે સ્વપ્નમાં મેં રાધાને આત્મવિલોપનાર્થે યમુનાજીમાં કૂદી પડતા જોયા, એનો શબ્દાર્થ નહીં પણ ગૂઢાર્થ તમારે સમજવાનો છે. કેમ કે લોક નજરે જે આત્મહત્યા છે તે આપણી આધ્યાત્મિક પરિભાષામાં શરણાગતિ છે. શું કીધું? લોક નજરે જે આત્મહત્યા છે તે આપણી આધ્યાત્મિક પરિભાષામાં શરણાગતિ છે. 24 કલાક મારા સ્મરણ ચિંતનમાં રમમાણ રહેનારા શ્રી રાધાજી જ્યારે માધવ મહાભાવની પરાકાષ્ઠા પર પહોંચી જાય છે ત્યારે તેમને નથી રહેતી લોકલાજની પરવા કે નથી રહેતી લોક વ્યવહારની સભાનતા. ચિત્તભ્રમ જેવી તેમની આ ભાવદશા જોઈ લોકો જ્યારે ગમે તેવી ટીકાઓ કરે છે અને મેણા ટોણા મારે છે ત્યારે એક દુખિયારી દીકરી જેમ પોતાની મા પાસે દોડી જાય તેમ શ્રી રાધા યમુના મૈયાની ગોદમાં લપાઈ જાય છે. માતૃવાત્સલ્યથી યમુનાજી પોતાની પુત્રી તુલ્ય રાધાને થોડા કલાક પોતાની પાસે રાખીને ગોલોકની વાતોથી તેમનું મન બહેલાવીને પુનઃ તેમને કિનારા પરના કદંબ વૃક્ષ નીચે સુવાડી આવે છે. ફરી જોઈએ. એક દુખિયારી દીકરી જેમ પોતાની મા પાસે દોડી જાય તેમ શ્રી રાધા યમુના મૈયાની ગોદમાં લપાઈ જાય છે. માતૃવાત્સલ્યથી યમુના પોતાની પુત્રી તુલ્ય રાધાને થોડા કલાક પોતાની પાસે રાખી ગોલોકની વાતોથી તેમનું મન બહેલાવે છે અને પુનઃ તેમને કિનારા પરના કદંબ વૃક્ષ નીચે સુવાડી આવે છે.
આટલી પૂર્વ ભૂમિકા બાંધીને હવે યાદવેન્દ્ર પેલું સ્વપ્ન રહસ્ય કહેવા લાગ્યા. મુનિવર, મેં હમણાં તમને કહ્યું તે જો ગૂઢાર્થને બદલે કેવળ શબ્દાર્થ જ પકડીએ તો મારી નિત્ય અનુરક્તા અને સર્વસમર્પિતા શ્રી રાધાજીને જ્યારે એમ લાગ્યું કે હવે આ માનવ અવતારમાં મારા એમના વિયોગનો કોઈ અંત આવે તેમ નથી. શ્રી રાધાજીને જ્યારે એમ લાગ્યું કે હવે આ માનવ અવતારમાં મારા એમના વિયોગનો કોઈ અંત આવે તેમ નથી અને આ ભૂલોકમાં સ્થૂળ દેહે અમારું પુનર્મિલન થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી, ત્યારે શ્યામ બિના મોહે ચैन न आए, नींद न आए अखियन में, सब कुछ त्याग चुकी फिर भी क्यों, श्याम न आए मधुबन में, प्राण समर्पित करूँ यही बस अंतिम इच्छा तन मन में, चली आत्मविलोपन के कारण यमुना जी की शरण में. श्याम बिना मोहे चैन न आए, नींद न आए अखियन में, सब कुछ त्याग चुकी फिर भी क्यों, श्याम न आए मधुबन में, प्राण समर्पित करूँ यही बस अंतिम इच्छा तन मन में, चली आत्मविलोपन के कारण यमुना जी की शरण में. દેવર્ષિ આવું વિચારીને એક દિવસ શ્રી રાધાજી યમુના કિનારે દોડી ગયા. એમની ચિત્તભ્રમ સ્વરૂપ મહાભાવ દશાથી સદાય ચિંતિત રહેતી એમની બે પ્રિય સખીઓ લલિતા અને વિશાખા ને કોઈએ ખબર આપ્યા કે રાધાને અમે નાચતી ગાતી અને ચીસો પાડતી યમુના તરફ ભાગતી જોઈ છે. લલિતા અને વિશાખાને કોઈએ ખબર આપ્યા કે રાધાને અમે નાચતી ગાતી અને ચીસો પાડતી યમુના તરફ ભાગતી જોઈ, ત્યારે એક ક્ષણનોય વિલંબ કર્યા વિના આ બંને સખીઓ તેમની પાછળ દોડી. આ બાજુ સ્વપ્નમાં મેં શું જોયું? શ્યામ સુંદર નારદજીને કહેવા લાગ્યા. પ્રભુ નારદજીને કહે છે કે સ્વપ્નમાં એમણે શું જોયું. એક ઊંચી ભેખડ ઉપર ચડી ગયેલા શ્રી રાધા યમુનાજીમાં ભૂસકો મારવાની તૈયારી કરતા હતા. મારાથી ઊંઘમાં ચિત્કાર સહ બૂમો પડાઈ ગઈ, રાધે રાધે રાધે. પરંતુ મારો અવાજ એમના કાને સ્પર્શે એ પહેલાં તો તેમણે યમુનાજીમાં પડતું મૂકી દીધું અને મારાથી ઊંઘમાં નિશ્વાસ સહ બોલાઈ જવાયું, આ તે શું કર્યું દેવી, આ તે શું કર્યું? જે હકીકતમાં તો મારી આઠેય રાણીઓમાં જિજ્ઞાસા જગાડવા મેં કરેલી એક લીલા માત્ર જ હતી. જે હકીકતમાં તો મારી આઠેય રાણીઓમાં જિજ્ઞાસા જગાડવા માટે મેં કરેલી એક લીલા માત્ર જ હતી. હકીકતમાં મને તો ખબર જ હતી કે શ્રી રાધા આત્મવિલોપનાર્થે નહીં પરંતુ શરણાગત ભાવથી યમુનાજી પાસે પહોંચી ગયા હતા. આ બાજુ ઝડપથી ધસી આવેલી એમની બંને સખીઓએ દૂરથી આ દ્રશ્ય જોયું અને તરણ વિદ્યામાં પારંગત ગણાતી આ બંને સખીઓએ રાધાને બચાવી લેવાના આશયથી એની પાછળ ને પાછળ યમુનાજીમાં ઝંપલાવ્યું. લલિતાજી અને વિશાખાજીએ પોતાની સખીને બચાવી લેવાના આશયથી એમની પાછળ ને પાછળ શ્રી યમુનાજીમાં ઝંપલાવ્યું. અહીં ભારે ચમત્કાર થયો. મારી સાથે વચનબદ્ધ યમુનાજીએ શ્રી રાધાને પોતાના બે બાહુમાં ઝીલી લીધા. એમની બંને સખીઓને પણ પોતાના દિવ્ય બાહુપાશમાં સમાવી લીધી અને સૂર્યપુત્રી શ્રી યમુનાજી આ ત્રણેયને લઈને સીધા સૂર્યલોકમાં પિતા સૂર્યદેવ અને માતા છાયાદેવીના ભુવન ઉપર પહોંચી ગયા. યમુનાજીની ભાવના એવી કે ભૂલોકથી હવે ખૂબ કંટાળેલા શ્રી રાધાજીને કદાચ સૂર્યલોકના દિવ્યાતિ દિવ્ય વાતાવરણનો સ્પર્શ થશે. શ્રી યમુનાજી આ ત્રણેયને સૂર્યલોકમાં લઈ ગયા. એમની ભાવના શું હતી કે શ્રી રાધાજીને કદાચ સૂર્યલોકના દિવ્યાતિ દિવ્ય વાતાવરણનો સ્પર્શ થશે તો વિરહ વ્યતાથી તડપતા એમના આત્માને થોડી શાશ્વત શાંતિ પ્રાપ્ત થશે. પરંતુ શ્રી યમુનાજીની એ આશા પણ ઠગારી નીવડી.
શ્રી રાધાજી તો આંખો ખોલતા જ ન હતા અને અવિરતપણે હરે કૃષ્ણ હરે શ્યામ મુરલી મનોહર હે ઘનશ્યામ નો જાપ એવા કરુણ સ્વરે જપતા હતા કે કેવળ યમુનાજીની કે લલિતા વિશાખાની જ નહીં, સૂર્યપત્ની શ્રી છાયાજીની આંખમાં પણ ગોલોકેશ્વરીની આવી મહાભાવ દશા જોઈને ચોધાર પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. શ્રી રાધાજીને સૂર્યલોકમાં પણ શાંતિ મળી નહીં અને એ આંખો ખોલતા જ નહોતા અને કયો જાપ કરતા હતા? હરે કૃષ્ણ હરે શ્યામ મુરલી મનોહર હે ઘનશ્યામનો કરુણ સ્વરે જાપ કરતા હતા. અનેક પ્રયત્નો કર્યા છતાં ન રાધાજી ભાનમાં આવ્યા કે ન એમણે નયન ખોલ્યા. ત્યારે સૂર્યપત્ની શ્રી છાયાદેવીએ વિચાર કર્યો, સૂર્યમંડળ મધ્યવર્તી શ્રી નારાયણ વાસ્તવમાં તો સ્વરૂપતઃ શ્રી કૃષ્ણ પોતે જ છે. છાયાદેવીએ શું વિચાર કર્યો કે સૂર્યમંડળ મધ્યવર્તી શ્રી નારાયણ વાસ્તવમાં તો સ્વરૂપતઃ શ્રી કૃષ્ણ પોતે જ છે, એમનાથી જરા પણ જુદા નથી. અર્થાત સૂર્યમંડળ સ્થિત શ્રી નારાયણ જ શ્રી રાધાજીના યુગ યુગના પ્રિયતમ પ્રાણેશ્વર છે. તેથી ભગવાન સૂર્યનારાયણના પ્રત્યક્ષ દર્શન કરવાથી વિરહ વ્યાકુળ શ્રી રાધાને જરૂર સાંત્વન મળશે અને એમની આ મહાભાવ દશા પણ થોડી પરિવર્તિત થશે. આવું વિચારીને છાયાદેવીએ શ્રી રાધાજીના મસ્તક ઉપર પ્રેમપૂર્ણ હાથ મૂકીને કહ્યું, પુત્રી, તું દુઃખી થઈશ નહીં. તારા પ્રાણવલ્લભ શ્રી કૃષ્ણને તારે મળવું છે ને? હું હમણાં જ તારી ઈચ્છા પૂર્ણ થાય તેવું કરું છું. તારા પ્રાણેશ્વર શ્રી કૃષ્ણ તો સચરાચર વ્યાપી છે. તેઓ તો આ સૂર્યમંડળમાં પણ નારાયણ સ્વરૂપે બિરાજમાન છે. ચાલ, હું તને તેમના દર્શન કરાવું. તેમને નજરો નજર આ સ્વરૂપ જોવાથી તારા બળતા હૈયાને જરૂર ટાઢક વળશે. ચાલ, ઊભી થા. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.